ઓલમોસ્ટ 200+ બોન્સાઈ પ્લાન્ટનું પ્રદર્શન કરવામાં આવવાનું છે. આ વેરીગેટેડ ચીકુડી છે જે રાજકોટમાં બહુ જ ઓછી જોવા મળે છે અને મિનિમમ એને તો 25 થી 30 વર્ષ થયા છે. અને વેરીગેટેડ ચીકુડી એટલે કે નોર્મલ ચીકુડી હોય એના કરતા તેને પત્તા ઉપર તે છાંટ કે એવું હોય છે, એટલા માટે એને વેરીગેટેડ ચીકુડી કહેવામાં આવે છે. કેમ છો મારા રંગીલા રાજકોટવાસીઓ? નવું વર્ષ 2025 બેસી ગયું છે અને 2025ના નવા વર્ષમાં પોતાનો પહેલો બ્લોગ લઈને આવી ગયો છે રાજકોટનો રોકી. તો આજના મારા બ્લોગમાં તમને જોવા મળશે પ્લાન્ટ્સ. કેટલા પ્લાન્ટ્સ છે, કેવા પ્લાન્ટ્સ છે, વધારે વાર ન લગાડતા ચાલો ત્યાં પહોંચીને તમને ફ્રેન્ડ્સ હું જે જગ્યાએ જઈ રહ્યો છું ત્યાં ઓલમોસ્ટ 200+ બોન્સાઈ પ્લાન્ટનું પ્રદર્શન કરવામાં આવવાનું છે. શનિવાર 4 તારીખ એટલે કે આજે અને કાલે રવિવાર 5 તારીખે સવારે 10 થી સાંજે 8. લોકેશન છે ફન સ્ટ્રીટ, રેસકોર્સ, રાજકોટ. તો ચાલો જલ્દીથી ત્યાં પહોંચીએ. મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો નવા વિડીયો જોવા માટે આ નવા વર્ષમાં. તો ચાલો જલ્દીથી ત્યાં પહોંચીએ. મેઘાણી છે. હું 35 વર્ષથી ગાર્ડનિંગ નું કરું છું અને પ્લસ બોન્સાઈ પણ ઉછેર કરું છું. બોન્સાઈ ને જેમ બને એમ ટાઈમ આપો ત્યારે એનું લુક આવતું જાય છે અને એનું કટિંગ કરતું જવું પડે. જેમ કટિંગ કરીએ છીએ આપણે તેમ તેના પત્તા નાના થતા જાય છે અને બોન્સાઈ નું લુક ધીરે ધીરે એને મોટા થડ જેવું એનો શેપ આવવા માંડે છે. જેમ કે આ ગુલમોર છે, 1990 નું વાવેલું છે. એને 35 વર્ષ થયા ને 35 વર્ષે એને આપણે હું કહેવાથી ન ખબર પડે કે તેને થડની જાડાઈ અને ડાળીની જાડાઈ ઉપરથી તમને ખ્યાલ આવે છે કે એનું બોન્સાઈ શું કઈ રીતે થાય છે ડેવલપિંગ, એની રીતે હોય છે. આ વેરીગેટેડ ચીકુડી છે જે રાજકોટમાં બહુ જ ઓછી જોવા મળે છે અને મિનિમમ એને તો 25 થી 30 વર્ષ થયા છે.
અને વેરીગેટેડ ચીકુડી એટલે કે નોર્મલ ચીકુડી હોય એના કરતા તેને પત્તા ઉપર તે છાંટ કે એવું હોય છે, એટલા માટે એને વેરીગેટેડ ચીકુડી કહેવામાં આવે છે. તો સૌથી અઘરું કયું તમને પડે ઉછેર જેનો હોય છે ને સાર સંભાળ રાખવી પડે છે બોન્સાઈમાં? સૌથી ટફ કહેવામાં આવે છે તે આંબલી. આંબલી તો એવું છે કે એને તે પત્તા એને જલ્દી ખરી જાય છે, રાત્રે એ પ્લાન્ટ સૂઈ જાય છે, જેથી કરીને પત્તા એને તે નમી જાય છે. તમને એમ લાગે છે કે એ પ્લાન્ટ મરી ગયો છે, એકચ્યુઅલી તે મરી ગયેલો હોતો નથી. તે મોર્નિંગ થાય ત્યારે એનો ગ્રો થવા માંડે છે, અને અત્યારે જાન્યુઆરીમાં ડિસેમ્બર થી માંડીને જાન્યુઆરી પછી તેના પત્તા એનું ફૂટવાનું તે ચાલુ થઈ જાય છે અને એકદમ ગ્રીનરી થઈ જાય છે. ઈસા પૂર્વે 246 માં સમ્રાટ અશોક એમના પુત્રી સંઘમિત્રા જે ભિક્ષુણી બની અને જે બોધિ વૃક્ષ હતું એની ડાળી લઈ અને લંકાના રાજાને પેલી ભેટ આપેલી. ઈસા પૂર્વે 246. પછી જાપાનના લોકો જેટલા ભિક્ષુ લોકો હતા એ બન્યા સંઘમાં, એ બધા લોકોએ એ બોધિ વૃક્ષની ડાળી ઘરે ઘરે લઈ તો જવા. આખરે બોન્સાઈ પ્રદર્શન મેં નિહાળી લીધું છે. ખૂબ સરસ નોલેજ મળ્યું છે. બોન્સાઈ પ્લાન્ટ શું છે, બોન્સાઈ પ્લાન્ટની કેટલી સિઝન્સમાં, કેટલી ઋતુમાં કેટલી જાળવણી રાખવી પડે છે, ધ્યાન રાખવું પડે છે, માવજત કરવી પડે છે, તે નોલેજ મને મળ્યું છે ઘણું બધું બોન્સાઈ વિશે. એકંદરે આ વ્લોગ ખૂબ સારો રહ્યો અમારે. વર્ષનો પહેલો જ વ્લોગ, અને એ પણ નેચર એટલે કે આપણા વૃક્ષ. એક ખાસ વાત જાણવા મળી કે વૃક્ષને પણ નાના બાળકની જેમ માવજત કરવી પડે છે, એને પ્રેમ હૂંફ આપવી પડે છે, અને એના પાન ખીલતા રહે છે. ચોમાસું હોય, ઉનાળો હોય, શિયાળો હોય, દરેક ઋતુમાં તેની અલગ અલગ રીતે માવજત કરવી પડે છે. 3-3, 4-4 વાર એને ધ્યાન આપવું પડે છે, અને તે ખૂબ સરસ ખીલે છે. સો એકંદરે મારો આ વ્લોગ ખૂબ સરસ રહ્યો. બોન્સાઈ પ્લાન્ટમાં ખૂબ મજા આવી. અને લોકેશન એક ક્લિયર કરી દઉં, ફન સ્ટ્રીટ એકચ્યુઅલી પહેલાં જે આ લવ સ્ટ્રીટ કહેવાતી હતી તે છે એકચ્યુઅલી ફન સ્ટ્રીટ. ફૂટબોલ ગ્રાઉન્ડ અને હોકી ગ્રાઉન્ડની એક્ઝેક્ટ બાજુમાં છે. સો તમે વિઝિટ લઈ શકો છો 4 અને 5 જાન્યુઆરી સવારે 10 થી સાંજના 8 સુધી. તો મારા આ બ્લોગમાં અત્યારે બસ આટલું જ. મળીશું કોઈ નવા જ વિડીયોમાં, કોઈ નવી જ જગ્યાએ, કોઈ નવો જ ફૂડ, કોઈ નવો જ ફૂડનો ટેસ્ટ, અને કોઈ નવી ઇવેન્ટ્સ અને એક્ઝિબિશન, આવા પ્રદર્શન લઈને આવશે રોકી માધવાચાર્ય તમારી સામે. તો ત્યાં સુધી રોકી માધવાચાર્યના જય શ્રી કૃષ્ણ, જય સિયા રામ. મળીશું કોઈ નવા બ્લોગમાં.